જો તમે ઉપવાસ નથી કરતા તો તમે જાણતા જાણતા કેન્સરના સેલ્સને ખોરાક આપી રહ્યા છો. આ ફક્ત ધાર્મિક પરંપરા નથી, પરંતુ આ એ જમાનાનું મોડર્ન સાયન્સ હતું. જો તમે આ મોડર્ન સાયન્સના સૌથી મોટા હેલ્થ મિરેકલથી અજાણ હોવ તો સાંભળો. જ્યારે તમે 16 કલાક સુધી પેટમાં અન્નનો એક પણ દાણો નથી નાખતા ત્યારે શરીર અંદરથી પોતાનું સફાઈ અભિયાન શરૂ કરે છે. મોડર્ન સેલ્યુલર બાયોલોજી અનુસાર તમારું શરીર ઓટોફેગી મોડમાં જતું રહે છે અને આના માટે 2016માં જાપાનીઝ વૈજ્ઞાનિકને નોબેલ પ્રાઇઝ મળી ચૂક્યું છે. ઓટોફેગીનો સીધો મતલબ છે પોતાને અંદરથી ખાવું. સિમ્પલ ભાષામાં કહું તો જ્યારે શરીરને બહારથી ખોરાક નથી મળતો ત્યારે અંદર પડેલા ડેડ સેલ્સ, કચરો, કેન્સર કરી શકે તેવા પ્રોટીન્સને શોધીને ખાવાનું શરૂ કરી દે છે. આયુર્વેદ પણ આ જ વાત વર્ષોથી કહે છે. લંઘનમ પરમ ઔષધમ, એટલે કે પેટ ખાલી હોય ત્યારે જઠરાગ્નિ શરીરના તમામ ઝેરને બાળીને ભસ્મ કરી નાખે છે. એટલે કે વાત, પિત્ત, કફ સંતુલનમાં. પણ આપણે ઉપવાસ વ્રતના નામ પર શું કરીએ છીએ? સાબુદાણાની ખીચડી, તળેલી વેફર, ખાંડવાળી ખીર, અરે શીરો. આ ઉપવાસ નથી, શરીરની ઉપર અત્યાચાર છે. તો અસલી ફાસ્ટિંગ કોને કહેવાય? અઠવાડિયામાં ફક્ત એક દિવસ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અથવા 16 કલાકનો ઉપવાસ રાખવો, જેમાં ફક્ત પાણી અથવા લીંબુ પાણી લઈ શકાય. આ તમારા મેટાબોલિઝમને રોકેટ બનાવશે, શરીરને મજબૂતી આપશે, રોગોથી દૂર રહેશો અને લાંબા આયુષ્યની ચાવી મળશે. વ્રતમાં બમણું ખાય છે અથવા ખાવા માટે જ વ્રત કરે છે એમને આ વિડીયો હમણાં જ શેર કરો અને આવી જ ટિપ્સ માટે ફોલો કરીને જોડાયેલા રહો.